હે લવલીઝ, આજે હું ફરીથી પાછી તમારા માટે મેશો હોલ લઈને આવી ગઈ છું. તો ચલો ત્યારે આજે હું બતાવવાની છું શોર્ટ કુર્તો. કેમ કે વચ્ચે મેં શોર્ટ કુર્તો પહેર્યો હતો તો બહુ જ બધાની એવી કોમેન્ટ હતી કે આ શોર્ટ કુર્તાની લિંક આપો. એમ ઇન્સ્ટાગ્રામમાં બી મૂક્યું હતું ને તો બી બધા માગતા હતા. મેં કીધું તમને બધાને છે ને શોર્ટ કુર્તા પહેરવાનું બહુ જ ગમતું લાગે છે, તો એ શોર્ટ કુર્તા છે તમે પ્લાઝો નીચે પણ પહેરી શકો છો અને જીન્સ નીચે પણ પહેરી શકો છો. બંને સાથે પહેરીને બતાવીશ. અને મેં બહુ જ બધા મંગાવ્યા છે, એવું નથી કે એક જ મંગાવ્યા. તમને બતાવું, 1 2 3 4 5 6 આટલા બધા છ મેં શોર્ટ કુર્તા મંગાવ્યા છે. બધા તમને પહેરીને ખોલીને બતાવવાની છું કે કેવા લાગે છે. અને આ બધાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, તો તમે ત્યાંથી બાય કરી શકો છો. તો ચલો ત્યારે ટાઈમ કોઈ વેસ્ટ નથી કરવો અને ફટાફટથી આપણે ચાલુ કરીએ છીએ વિડીયોનો. પણ પ્લીઝ મારો વિડીયો ગમતો હોય તો સૌથી પહેલા વિડીયો જોવાનું ચાલુ કરો એની પહેલા વિડીયો એક લાઈક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને ફરીથી આવા નવા વિડીયો જોવા માટે બી ગાઈઝ આવા મસ્ત મજાના નવા વિડીયો જોવા માટે ચેનલને એક સબસ્ક્રાઇબ કરી દો, એક લાઈક કરી દો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરી દો. ચલો ત્યારે આપણે ફટાફટથી એક કરીને ખોલીએ અને પહેરીને જોઈએ કે કેવી લાગે છે. તો લેટ્સ ગો ગાઈઝ. ગાઈઝ અમે સૌથી પહેલા રેડ કલરની કુર્તી ઓપન કરું છું, કેમ કે મને એવું છે કે ચલો રેડથી શું શરૂઆત કરીએ. ફટાફટથી ઓપન કરીએ અને જો એની ડિટેલિંગ ને બધું હું તમને બતાવીશ. અને સાઈડમાં છે ને ક્યાંય બી મારી સ્ક્રીનમાં મારા બોલતા વચ્ચે હું વિડીયો એડ કરી દઈશ, એટલે તમારો વિડીયો જોવાનો બંને ટાઈમ ના બગડે. તમને એવું થાય કે ભાઈ એક જ વારમાં બધું મસ્ત મજાનું મળી ગયું છે. વાવ, કલર તો પરફેક્ટ આવ્યો છે. બાકી ગાઈઝ આ બધી જ કુર્તી જે છે ને બધી તમે પ્લાઝો સાથે બી પહેરી શકશો અને તમે જીન્સ સાથે બી પહેરી શકશો. બંને તમને બતાવું છું કે કેવી છે. ગાઈઝ સાચે કહું, જેવો મેં કલર જોયો હતો ને એવો પરફેક્ટ કલર આવ્યો છે. અને આમ જુઓ તમે, એની ડિટેલિંગ જુઓ, એકદમ પરફેક્ટ. અને એની સ્લીવ્સ તમારા રેગ્યુલર વેર માટે, ઓફિસ વેર માટે પરફેક્ટ પીસ છે. અને આને તમે વ્હાઇટ કલરના પ્લાઝો જોડે બી પહેરી શકો છો, એમાં બી બહુ જ ફાઇન લાગે. અને જો એની આટલી જ લેન્થ છે અને તમે જીન્સ સાથે બી પહેરી શકો છો. અત્યારે ગરમીને લીધે તમારે કદાચ એવું હોય કે મારે અત્યારે જીન્સ સાથે નથી પહેરવું, પ્લાઝો સાથે પહેરવું છે, તો બી બહુ જ મસ્ત લાગશે. અને તમને એવું થાય કે જીન્સ સાથે પહેરવું છે, પછી ઉનાળો જતો રહે પછી તો બહુ જ સરસ લાગે. અને તમારે ઘરમાં પહેરવું હોય ને તો પણ કમ્ફર્ટેબલ એકદમ મસ્ત કપડું છે આનું તો. અને બીજી વસ્તુ એ કે ઓફિસ વેર માટે બી પરફેક્ટ પીસ છે ગાઈઝ. હવે આપણે સેકન્ડ નંબરની કુર્તી ઓપન કરીએ છીએ. એનો બી બહુ જ મસ્ત કલર છે ગાઈઝ. અને મને ગરમી માટે છે ને આ કલર મારો ફેવરેટ થઈ ગયો છે, એવું છે. આને બી તમે નોટિસ કરી હોય તો મેં બધા એવી જ રીતે કુર્તા મંગાવ્યા છે કે જે હું વ્હાઇટ કલરના પ્લાઝોમાં બી પહેરી શકું અને જીન્સમાં બી પહેરી શકું. અત્યારે સમર છે ને તો જીન્સ પહેરવાનું મને બહુ જ આમ રેર કેસમાં તમે મને વિડીયોમાં જોઈએ છે કે મારા બ્રાન્ડની એવી રિક્વાયરમેન્ટ હોય ને કે જીન્સ પહેરવું પડશે તો જીન્સ પહેરું, નહીં ત્યારે હું છે ને મોસ્ટલી આમ પ્લાઝો ને એવામાં જ મને વધારે ગમે. તો આ એવું છે કે વ્હાઇટ કલરના પ્લાઝોમાં બી ચાલે. અને એની ડિટેલિંગ જોવો, એનું મટીરિયલ જોવો કેટલું સરસ. અને લુક વાઇઝ બી બહુ જ ફાઇન લાગી રહ્યો છે. પહેર્યા પછી બી ગાઈઝ એટલો મસ્ત લાગે છે ને પીસ કે એની કોઈ વાત નહીં. એમ તમે તમારી એકોર્ડિંગ સાઇઝ મંગાવી શકો છો. મેં મારી સાઇઝ મંગાવી છે અને મેં ગરમીના લીધે થોડુંક લૂઝ જ મંગાવ્યું છે કે ગરમીમાં છે ને ઘરમાં જ પહેરવામાં મજા આવે એના માટે. બાકી તમે એનો પૂરો લુક જોશો ને તો તમને ખબર પડશે. અને ડિઝાઇન બી બહુ જ સરસ છે. મતલબ એકદમ ડીપ નેક બી નથી કે જેથી તમને શું કે રેગ્યુલર વેરમાં પહેરવામાં મને છે ને ડીપ નેક હોય ને તો બહુ જ અનકમ્ફર્ટેબલ લાગે. એટલા માટે મેં ડીપ નેક ના હોય ને એવું મંગાવ્યું છે. ને એની લેન્થ બી પહેલાના જેટલી સેમ જ છે. ગાઈઝ હવે હું ઓપન કરું છું આ એક મસ્ત મજાનો યલો કલર. બધા ખુલતા કલર મને છે ને એમ ખુલતા કલર પહેરવાનું વધારે ગમે. ખુલતા કલર બહુ જ સરસ લાગે મારી સ્કિન પર. તમારા પર કેવા લાગે છે કોમેન્ટ કરજો. જો ગાઈઝ આ થોડુંક આમ પેલું રાઉન્ડમાં આવે ને એવું એવા ટાઈપમાં મંગાવ્યું છે મેં. એમાં બી ડિટેલિંગ તમે જો, અહીંયા બી મસ્ત મજાની છે ને આ ફૂલ દોરી આપી છે ને તમારે ફૂલ વાળવાનું એ બંને સ્લીવમાં કંઈક થોડુંક અલગ. અને અહીંયા બી નીચે જો તો આ પીસ બી બહુ જ મસ્ત લાગી રહ્યો છે. આને બી તમે પ્લાઝો સાથે બી વેર કરી શકો, જીન્સ સાથે બી વેર કરી શકો. આમાં તો જો રાઉન્ડ છે ને એટલે તમે
જીન્સમાં બી અલગ અલગ જીન્સ હોય છે ને એમાં કોઈ બી જીન્સ સાથે તમે વેર કરી શકશો ને તોય બહુ જ ફાઇન લાગશે. એકદમ ડિટેલિંગ વાળી સ્લીવ, એની અંદર મસ્ત મજાનું આવું આપેલું છે. અહીંયા બી મસ્ત એવા બટન આપેલા છે તો બહુ જ મસ્ત લાગી રહ્યો છે પીસ. હવે આપણે ઓપન કરશું આ પર્પલ. પર્પલ તો મને જેટલા ઓળખતા હશે ને એને ખબર હશે કે મારો પર્પલ કલર કેટલો ફેવરેટ છે. મને પર્પલ કલર બહુ ગમે, ખબર નહીં કેમ. અને પર્પલ કલર પહેરું ને હું, મને લાગે બી બહુ મસ્ત. આ બી તમે વ્હાઈટ કલરના પ્લાઝોમાં એની ડિટેલિંગ જો, એનું પ્રિન્ટ જુઓ કેટલી મસ્ત લાગી રહી છે. એમાં બધાય છે ને 250 રૂપિયાની અંદરના કુર્તા છે તો તમે ખરીદી શકો છો. બધાની લિંક મેં તમને કીધું એમ કે ડિસ્ક્રિપ્શનમાં અવેલેબલ છે તો તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈને ફટાફટથી મંગાવી લો ને. અત્યારે સન્ડેના છે ને મસ્ત મજાનું સેલ આવવાનું છે તો કદાચ તમને આનાથી બી ઓછી કિંમતમાં મળી શકે તો તમે છે ને અત્યારે લઈને કાર્ટમાં એડ કરી રાખો. આ સન્ડે મસ્ત સેલ આવી રહ્યો છે તો તમારા કામનો છે, ફટાફટથી જાઓ અને એને બાય કરી લો ગાઈઝ. જો આ બી એટલી જ લેન્થ બધાની સેમ જ છે, ખાલી પેલું થોડી અલગ પેટર્ન હતી ને યલો વાળી, એની લેન્થ થોડી શોર્ટ છે. બાકી બધાની લેન્થ બી સેમ મંગાવી છે મેં, કેમ કે મને ઘરમાં પહેરવા માટે જ મેં મંગાયા છે બધા. અને જો કેવા મસ્ત લાગી રહ્યા છે. બધું અહીંયાથી કાપ વાપ બધું જ મસ્ત છે ગાઈઝ. હવે ઓપન કરશું આ ગ્રીન. આવો મેં ગ્રીન પહેર્યો તો એકમાં, હું તમને સાઈડમાં ફોટો ક્યાંય મૂકી દઈશ જો મને ફોટો મળી જાય. એ ગ્રીનમાં બહુ જ બધાની કોમેન્ટ હતી કે આની લિંક આપો ને, પણ ગાઈઝ મેં ઓફલાઈન લીધો તો એટલે તમને કેવી રીતે લિંક આપું, એટલા માટે મેં થયું કે ચલો તમને બધાને એવા શોર્ટ કુર્તા ગમે છે, આ એવા જ ટાઈપનો મેં કંઈક મંગાવ્યો છે. એ સેમ આવો જ છે, ખાલી આમાં જો પ્રિન્ટ છે ને હું એમાં લખનવી વર્ક કરેલું છે મારામાં. આ પ્રિન્ટ છે ગાઈઝ, પણ એટલી મસ્ત છે ને. જો આવ તો તમે કોઈ નાની મોટી ડિનર વગેરેમાં બી જતા હોય ને તોય તમે આવા શોર્ટ કુર્તા પહેરીને જાઓ ને તો બહુ જ મસ્ત લાગે. આ ગાઈઝ આમાં છે ને મેં સાઈઝ હું એડ કરવાની જ ભૂલી ગઈ, એટલે જો આમાં સાઈઝ ડબલ XL આવી ગઈ છે ને એટલે તમને થોડો મોટો લાગી રહ્યો છે. બાકી છે મસ્ત કુર્તો, આપણે તોય પહેરશું. એકવાર તમને પહેરીને બતાવીશ. આમાં મીશોમાં તો કેવું કે સાઈઝ એક્સચેન્જ બી થઈ જાય છે અને રિટર્ન બી થઈ જતું હોય છે, એટલે બે ધડક ને બે ફિકર કઈ બી વસ્તુ મંગાવી શકાય. હું આની સાઈઝ એક્સચેન્જ કરાવી લઈશ અને પછી પહેરીશ. અત્યારે તમને એકવાર પહેરીને બતાવી દઈશ, કેમ કે ફરીથી એક્સચેન્જ થઈને આવે ત્યારે પાછો વિડીયો ફરીવાર શૂટ કરો પોસિબલ ના હોય, એટલે અત્યારે હું તમને બતાવી દઈશ કે કેવું લાગી રહ્યું છે. બાકી આપણે એક્સચેન્જ કરશું ને પછી ઘરમાં પહેરશું. લાસ્ટ બટ નોટ લીસ્ટ ગાઈઝ, આ લાસ્ટ છે પિંક કલર. બધું મંગાવે અને છોકરીઓ જો પિંક કલર ના મંગાવે એ વસ્તુ તો પોસિબલ જ નથી. પિંક કલર તો દરેક છોકરીનો ફેવરેટ જ હોય છે. શું કેવું ગાઈઝ? જો આની બી જો બધાનું ડિટેલિંગ જુઓ તમે. આ બી જો વ્હાઈટ કુર્તા સાથે, અલા સોરી, આ બી વ્હાઈટ કલરના પ્લાઝો સાથે પરફેક્ટ પીસ છે. કોમેન્ટ કરી દેજો કે આ બધા કુર્તામાંથી તમને સૌથી વધારે કયો ગમ્યો અને તમે આમાંથી કયો મંગાવવાના છો એ બી કોમેન્ટ કરી દેજો. મેં લગભગ તમને 6 બતાવ્યા, 6 અલગ કલરના પેટર્ન ઓલમોસ્ટ સેમ જેવી છે, એક બેની જ અલગ છે, બાકી ઓલમોસ્ટ સેમ જેવી છે, કેમ કે મને ઘરમાં પહેરવા માટે એકદમ કમ્ફર્ટેબલ હોય ને એવા જ ટાઈપનું કંઈક જોતું હતું તો મેં એવા જ ટાઈપનું મંગાવી લીધું છે. તો તમે પણ જલ્દીથી જાઓ અને ફટાફટથી ખરીદી કરો. આટલા મસ્ત મસ્ત ઓછી કિંમતના કપડાં અને ઘરમાં બી વ્યવસ્થિત પહેરીને ફરો સરસ મજાના. તો હા, અને એક વાત કહી દઉં, ઘરમાં તમે કદાચ હાઉસવાઈફ છો, કદાચ વર્ક ફ્રોમ હોમ કરો છો, મારા જેમ ફૂલ ટાઈમ કન્ટેન્ટ ક્રિએટર છો, બીજું કંઈ મતલબ ઘરમાં રહીને બીજું કોઈ નથી કરતા, બસ ઓનલી કન્ટેન્ટ ક્રિએટર છો મારા જેમ, તો બી હું તમારા માટે એક બહુ જ મસ્ત વિડીયો લઈને આવવાની છું કે ઘરમાં બી પ્રોપર વ્યવસ્થિત કેવી રીતે રહેવું અને કેવી રીતે નહીં, અને એનાથી તમારી લાઈફમાં તમારા પોતાના પર શું ઇફેક્ટ પડે છે એ બી હું તમને કહીશ. તો બહુ જ જલ્દી એ વિડીયો પણ આવી રહ્યો છે. તો તમને જો એવા ટાઈપનો કોઈ વિડીયો જોતો હોય ને એમાં બી હું તમને એવું જ કહેવાની છું કે શું પહેરવું જોઈએ, શું ના પહેરવું જોઈએ, કેવી રીતે રહેવું જોઈએ, હેર કેવી રીતે રાખવા જોઈએ, તમારે કપડાં કેવા પહેરવા જોઈએ જે તમને કમ્ફર્ટેબલ બી હોઈ શકે અને તમને લાગે બી સારા, અને તમને ઘરમાં છો તો તમને મતલબ એવું ફીલ બી ના થાય કે તમે ઘરમાં જ છો એમ.
એવું મસ્ત મજાનો વિડીયો આવે છે. તો જો એ વિડીયો બી જોવો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરતા જજો અને બેલ આઇકન દબાવી દેજો, તો જેથી કદાચ એ વિડીયો મૂકું ને તો તમારાથી મિસ ના થઈ જાય. નોટિફિકેશન પણ ઓન રાખજો એટલે ફટાફટથી તમને મળી જાય. આમ તમને ખબર છે કે નહીં મને નથી ખબર, પણ ગાઈસ સવારે 10 વાગે મારો વિડીયો આવી જતો હોય છે. ક્યારેક નેટવર્ક પ્રોબ્લેમ હોય કે મારી હેલ્થ ઇશ્યુ હોય કે એવું કંઈ બી હોય તો થોડો ઉપર નીચે થાય, બાકી સવાર 10 વાગે વિડીયો આવી જાય છે. તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવી લો એટલે આવા મસ્ત મજાના નવા વિડીયો મળે. અને મારા વિડીયો તમને કેવા લાગે છે એક કોમેન્ટ પ્લીઝ કરતા જજો અને એક લાઈક બી કરતા જજો. બધું જ ફ્રી છે, કોઈનો ક્યાંય તમારે ચાર્જ નથી આપવાનો. તો પ્લીઝ લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં. ફરીથી પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય અંબે અને જય શ્રી કૃષ્ણ. ફાઇનલી બાય.